Hello students, how are you all? I think all of you are fine. In last lecture, we have learned the Cramer's method with 3 variables. Okay, in that lecture, I have given so many exercise. I think hope you have do that exercise. Okay, today I'm going to explain you the properties of determinant, and with the properties we can solve the or evaluate the determinant easily. Okay, so that's why there are 6 properties are there. One by one I am going to explain you. So let's take first property, that is property number 1. If any 2 rows or any 2 column of determinant are identical, the value of determinant is 0. ઓકે, દેટ મીન્સ આનો મતલબ એમ થયો કે ડિટર્મિનન્ટમાં કોઈ પણ 2 રો કે કોઈ પણ 2 કોલમ જો સરખી હોય કોરિસ્પોન્ડિંગ વેલ્યુ, તો એ વેલ્યુ જે છે એ ડિટર્મિનન્ટની વેલ્યુ વિધાઉટ એક્સપાન્ડિંગ યુ કેન પુટ 0. ઓકે, એટલે પ્રોપર્ટીનો યુઝ જ એટલા માટે છે કે આપણે ડિટર્મિનન્ટને એક્સપાન્ડ ન કરવું પડે અને પ્રોપર્ટીનો યુઝ કરીને તમે ડાયરેક્ટ આન્સર લખી શકો. ઓકે, સો દેટ ઇઝ વાય એ પહેલાં હું તમને એક રિમાઇન્ડર આપી દઉં કે કોલમ અને રો કઈ રીતે છે. આપણે 3x3 ડિટર્મિનન્ટ જ જનરલી આવશે. ઓકે, તો આપણી પાસે R1, R2, R3, દેન C1, C2, C3. આ R1 કહેવાય, R2 કહેવાય, R3 કહેવાય, આ C1 કહેવાય, C2 કહેવાય, C3 કહેવાય. ઓકે, તો સેમ વસ્તુ અહીંયા જે મેં ડિટર્મિનન્ટ લીધો છે, આ R1 છે, આ R2 છે, આ R3 છે. ઓકે, દેન આ C1, આ C2, આ C3. આડી હોરિઝન્ટલ હોય એ રો હોય અને વર્ટિકલ જે છે એ કોલમ છે. ઓકે, સો દેટ ઇઝ રો કોલમ એક્સપ્લેનેશન. ઓકે, આઈડેન્ટિફિકેશન રો કોલમ કઈ રીતે કરશો, તો એ જ વસ્તુ અહીંયા પ્રોપર્ટીઝમાં છે કે કોઈ પણ બે રો એટલે કે R1 ઇઝ ઇક્વલ R2, કે R2 ઇઝ ઇક્વલ R3, કે R3 ઇઝ ઇક્વલ R1, આ કોઈ પણ વસ્તુ હોય, અથવા તો C1 ઇઝ ઇક્વલ C2, C2 ઇઝ ઇક્વલ C3, કે C3 ઇઝ ઇક્વલ C4. કોઈ પણ 2 રો કોલમ કોરેસ્પોન્ડિંગ વેલ્યુ એટલે કે ફર્સ્ટ રો રો 1ની પહેલી વેલ્યુ, રો 2ની પહેલી વેલ્યુ, રો 1ની બીજી વેલ્યુ, રો 2ની બીજી વેલ્યુ. ઓકે, જે વસ્તુ અહીંયા આપેલી છે 1 2 3 1 2 3. ઓકે, સાયમલ્ટેનિયસ આને કોરેસ્પોન્ડિંગ વેલ્યુ કહેવાય. સામે બે જે પ્લેસ વેલ્યુ છે એ સરખી આવે તો એને કોરેસ્પોન્ડિંગ વેલ્યુ કહેવાય. તો એ કોરેસ્પોન્ડિંગ વેલ્યુઝ જો સરખી હોય તો એ ડિટર્મિનન્ટ છે એ આઈડેન્ટિકલ કહેવાય. ઓકે, સો લાઇક દેટ હિયર આપણે એક્ઝામ્પલ લીધું છે કે કોઈ પણ રો કે કોલમ સરખી હોય તો એ ડિટર્મિનન્ટની વેલ્યુ, પછી અહીંયા 1 2 3 અને 1 2 3 છે, રાઈટ, અને 4 5 6 આવું આપેલું છે. 1 2 3 1 2 3 બે સામે છે, આ સામે કોરસ્પોન્ડિંગ છે, તો એ વેલ્યુ 0 કહેવાય. પણ જો તમને એવું આપેલું છે 1 2 3 અને 2 1 3 4 5 6, તો આ વસ્તુ 1 2 3 1 2 3 છે જ બેમાં, પણ 1 2 3ની વેલ્યુ જે છે પ્લેસ વેલ્યુ એ આડાવડી છે, તો આ છે એ આઈડેન્ટિકલ ન કહેવાય. ઓકે, તો આ આઈડેન્ટિકલ નથી. તો એના માટે તમારે બંને જ સાયમલ્ટેનિયસ એટલે 1 1 2 2 3 3 આ બે હોય તો જ એ વસ્તુ જે છે એ આઈડેન્ટિકલ કહેવાય. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. તો કોઈ પણ 2 રો કે કોઈ પણ 2 કોલમની વેલ્યુ આઈડેન્ટિકલ હોય તો એને ડિટર્મિનન્ટની વેલ્યુ 0 કહેવાય વિધાઉટ એક્સપાન્ડિંગ. ઓકે, આપણે અહીંયા એક્સપ્લેનેશન આનું પ્રૂફ આપ્યું છે કે આ મેં ડિટર્મિનન્ટ લીધો છે, એનું મેં એક્સપાન્શન કર્યું છે, રાઈટ. એટલે ફર્સ્ટ છે આપણે જેમ એક્સપાન્શન કરીએ છીએ એ જ રીતે કરેલું છે. ફર્સ્ટ વેલ્યુ અને એનો ડિટર્મિનન્ટ સેકન્ડ, અને એનો ડિટર્મિનન્ટ થર્ડ, અને એનો ડિટર્મિનન્ટ, રાઈટ. પછી એનું ઇવેલ્યુએટ કરી છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી અને વેલ્યુ ફાઇન્ડ કરી છે, તો આન્સર છે એ 0 આવે છે. યુ કેન ચેક ઇટ યોર સેલ્ફ. ઓકે, અહીંયા આપેલું જ છે મેં, અને તમે તમારી રીતે એ તમારી બુકમાં કરીને ચેક કરજો કે આન્સર 0 આવશે. તો આવી રીતે તો આપણે આ એક્સપાન્શન જે કર્યું છે આ વસ્તુ કરવી જ ન પડે, અને આપણે ડિટર્મિનન્ટની વેલ્યુ સીધી અહીંયા મૂકી દો. બીકોઝ R1 એટલે રો 1 ઇઝ ઇક્વલ રો 2, તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0. ખાલી તમારે આટલું જ મૂકવાનું એટલે આ સમ કમ્પ્લીટ.
ઓકે, સો આ તમારે જે એક્સપાન્શન છે એ એક્સપાન્શન કરવું ન પડે. ઓકે, સો દેટ ઇઝ પ્રોપર્ટી 1. નાઉ લેટ્સ ટેક પ્રોપર્ટી 2. Property 2, that is, if there is a common factor in each element of any row or any column, કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમમાંથી કોમન ફેક્ટર તમે લ્યો, એટલે કોમન બધા એલિમેન્ટ્સમાંથી નીકળતું હોય તો એ કોમન ફેક્ટર એ આખા ડિટર્મિનન્ટનો કોમન ફેક્ટર કહેવાય. ઓકે, તો એ વસ્તુ એક્ઝામ્પલ, આખો કોમન ફેક્ટર મેં એક એક્ઝામ્પલ લીધું છે સિમ્પલ, આ એક 3 2 5 1 4 1 10 and 2 3 15. ઓકે, આ એક્ઝામ્પલની આમાંથી આનું મેં એક્સપાન્શન કર્યું છે, જે આ રીતે આપણે કરીએ છીએ એ જ રીતે, અને એમાં આન્સર આવે છે 16. હવે હું પ્રોપર્ટીનો યુઝ કરીને આનો યુઝ કરું છું, તો એ પ્રોપર્ટીમાં મેં એક જ મિનિટ, આઈ હેવ expansion common factor ચેન્જ થઈ ગયું હતું. ઇફ there is a common factor in each of element, ઓકે, તો એ એલિમેન્ટમાં ડિટર્મિનન્ટ છે એ કોમન ફેક્ટરનો હોય. આ એક્સપાન્શન મેં કર્યું છે, એ એક્સપાન્શન જે છે એ આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન, આન્સર 75 આવે છે. સેમ વસ્તુ મેં કોલમ 3 એટલે આ કોલમ 3 છે, રાઈટ, એ કોલમ 3માંથી 5 કોમન કાઢ્યો છે, એટલે મેં 5 બહાર લઈ લીધો, એટલે કોલમ 3માં શું વધ્યું તો કે અહીંયા 1 5 2 10 and 5 3 15, 1 2 અને 3. ઓકે, તો એ વસ્તુ કોમન ફેક્ટર કાઢેલો છે, તો 5 અહીંયા આગળ. હવે હું આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરું, અહીંયા મેં એક્સપાન્શન ડાયરેક્ટ લખ્યું છે, તમે આ ન કરો અને ડાયરેક્ટ લખવું હોય તો પણ ચાલે જ છે. ઓકે, તમારે આ તો તમને શરૂઆત છે ને, તમે શીખો છો એટલે તમારે આ વસ્તુ કરવી પડે, બાકી પછી આવડી જાય એટલે તમે આ વસ્તુ છે ડાયરેક્ટ કરી શકો. ઓકે, સો દેટ ઇઝ આનું એક્સપાન્શન કર્યું છે મેં, આન્સર કર્યો તો એનો આન્સર પણ 75 આવ્યો, અને પછી છેલ્લે ને 5 મલ્ટિપ્લિકેશન. દેટ મીન્સ કે તમે કોમન ફેક્ટર કોઈપણ ડિટર્મિનન્ટમાં કોઈપણ રો કે કોઈપણ કોલમમાંથી કોમન વેલ્યુ બધા એલિમેન્ટમાંથી નીકળવી જોઈએ. હા, એ વસ્તુ ખાસ કે મારે 5 કોમન કાઢવું છે તો 5 આ 3 એલિમેન્ટમાંથી નીકળવું જોઈએ. પછી 2માંથી નીકળે ને ત્રીજીમાંથી નથી નીકળતું તો એ કોમન ફેક્ટર તમે કાઢી ના શકો. ઓકે, તો એ કોમન ફેક્ટર સિમ્પલી એ જ વસ્તુ કે દરેક એલિમેન્ટમાંથી સેમ કોમન વેલ્યુ નીકળવી જોઈએ, તો જ એ કોમન વેલ્યુ આખા ડિટર્મિનન્ટની ગણાય. ઓકે, તો એ કોમન ફેક્ટર, તો ડિટર્મિનન્ટની વેલ્યુમાં કોઈ ચેન્જ ન થાય. Okay, so that is second property. Third property, if any two rows of determinants are changed into two columns and vice versa, the value of determinant is changed in sign. ઓકે, બે રો કે બે કોલમને તમે ચેન્જ કરો, એટલે કે R1 અને R2 છે તો R2ની વેલ્યુ R1માં મૂકી દો અને R1ની વેલ્યુ R2માં મૂકી દો, તો ડિટર્મિનન્ટની વેલ્યુ ચેન્જ ન થાય પણ સાઇન ચેન્જ થઈ જાય. ઓકે, તો દેટ ઇઝ આ એક એક્ઝામ્પલ લીધો છે 3 1 3 5 2 2, આનું એક્સપાન્શન કર્યું છે મેં. ઓકે, આ જે એક્સપાન્શન છે હું હવે એક્સપ્લેન નથી કરતી કારણ કે તમને આવડે જ છે બધાને, પણ અહીંયા મેં તમને એ બતાવ્યું છે, તમે જાતે ઇવેલ્યુએટ કરી લેજો. રાઈટ, 3 1 3 એ એક્સપાન્શન, આનું એક્સપાન્શન 16 આન્સર આવે છે. હવે હું ઇન્ટરચેન્જ કરું છું, જે ઇન્ટરચેન્જ કરું છું એમાં શું છે તો કે C2ની અને C3ની વેલ્યુ ઇન્ટરચેન્જ કરું છું. અહીંયા શું છે, આ C2 છે અને આ C3 છે, આ C2ની વેલ્યુ છે અહીંયા મૂકું અને આ વેલ્યુ છે અહીંયા મૂકું. સી હિયર કે C3ની જે વેલ્યુ હતી એ 3 2 8 એ C2ની જગ્યાએ મૂકી દીધી, અને C2ની જે વેલ્યુ છે 1 2 4 એ C3ની જગ્યાએ મૂકી દીધી. હવે મેં આટલું કરી અને મેં એક્સપાન્શન કર્યું તો આન્સર 16 જ આવ્યો, પણ સાઇન એની ચેન્જ આવી. રાઈટ, તો એક વખત તમે કોઈ બે રોને ઇન્ટરચેન્જ કે બે કોલમને ઇન્ટરચેન્જ કરો તો માઇનસ સાઇન આવે. અગેઇન પાછું હું ચેન્જ કરી નાખું તો પાછું ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ પાછી માઇનસ થઈ જાય, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. રાઈટ, તો દેટ ઇઝ કે કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમને ઇન્ટરચેન્જ કરો તો ડિટર્મિનન્ટની વેલ્યુ જે છે એ સેમ રહેશે પણ એની સાઇન ચેન્જ થઈ જશે. ઓકે, તો દેટ ઇઝ પ્રોપર્ટી ઓફ 3. દેન property 4, if all rows of determinant are changed into columns and vice versa, the value of determinant remains unchanged. જો બધા જ બધી રો છે ને કોલમમાં ને 3 રો ને 3 કોલમ જે છે એ કોલમને રોમાં ને રોને કોલમમાં ઇન્ટરચેન્જ કરો તો ડિટર્મિનન્ટની
વેલ્યુમાં ચેન્જ ન થાય. દેટ ઇઝ પ્રોપર્ટી 4. ડિટર્મિનન્ટની બે વેલ્યુમાં કોઈ પણ બે રો કે કોલમમાં ચેન્જ કરો તો સાઇન ચેન્જ થાય, પણ બધી રો અને બધી કોલમ ચેન્જ કરો તો ડિટર્મિનન્ટની વેલ્યુ એઝ ઇટ ઇઝ અને સાઇન પણ એઝ ઇટ ઇઝ. ઓકે, તો વેલ્યુ કે સાઇન કાંઈમાં ચેન્જ થાય નહીં. સી ધીસ એક્ઝામ્પલ, અહીંયા 313 સેમ આગળનો જ એક્ઝામ્પલ મેં લીધો છે, રાઈટ. આ એક્ઝામ્પલ તો તમે જોઈ લીધું, આનું એક્સપાન્શન આપણે છે જ આપણી પાસે. હવે ઇન્ટરચેન્જિંગ ઓલ શું કર્યું છે તો કે 3 5 7 આ કોલમ છે એને મેં રોમાં મૂકી દીધી, આ કોલમ છે એને રોમાં મૂકી દીધી. કોઈ પણ એક કોલમને રોમાં મૂકી દો તો ઓટોમેટિક આખો ડિટર્મિનન્ટ છે એ ચેન્જ થઈ જશે, અને આ કોલમ છે એને રોમાં મૂકી દીધી. ઓકે, દેટ મીન્સ કે આખું રિવર્સ થઈ ગયું. આખું તમે ડિટર્મિનન્ટને આમ એક્સપાન્ડ કરો, ડિટર્મિનન્ટને રિવર્સ કરો એટલે એ ડિટર્મિનન્ટ જે છે એ આખો ચેન્જ થઈ જશે. અને તમે કોઈ એક પેન જે છે એ પેન છે એ ઊભી રાખી હોય ને તમે આડી કરો છો, સેમ વસ્તુ છે. ડિટર્મિનન્ટ જે છે એ તમે એને આડીમાંથી ઊભીને ઊભીમાંથી આડી કરો એટલે એનું શું થયું, વિડ્થ છે એ હાઇટ થઈ ગઈ ને હાઇટ છે એ વિડ્થ થઈ ગઈ, રાઈટ. તો સેમ વસ્તુ આમાં પણ એ જ છે કે આ રો છે એ કોલમ જે છે એને મેં રોમાં મૂકી દીધી એટલે ડિટર્મિનન્ટ આખો ઇન્ટરચેન્જ થઈ ગયો. તો પછી મેં આનું એક્સપાન્શન કર્યું તો ડિટર્મિનન્ટની વેલ્યુમાં કોઈ ચેન્જ થયો નથી. ઓકે, તો ધીસ વન ઇઝ ધ પ્રોપર્ટી ઓફ 4. ઓકે, નાઉ નેક્સ્ટ પ્રોપર્ટી 5th. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી. આ પ્રોપર્ટીનો તમારે સૌથી વધારે યુઝ થશે. ઇફ ઓલ ધ એલિમેન્ટ ઓફ એની રો ઓર કોલમ આર મલ્ટીપ્લાય બાય કોન્સ્ટન્ટ નંબર એન્ડ એડેડ ટુ કોરેસ્પોન્ડિંગ એલિમેન્ટ ઓફ એની અધર રો ઓર કોલમ, ધ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ રિમેન્સ અનચેન્જ. દેટ મીન્સ કે તમે કોઈ પણ એક રોની બધી વેલ્યુઝને કોઈ પણ એક કોલમમાં બધી વેલ્યુઝ એલિમેન્ટ જે છે એને કોઈ પણ એક કોમન વેક્ટર વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરો અને પછી એને કોઈ પણ બીજામાં એડ કરો તો ડિટર્મિનન્ટની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં થાય. ઓકે, તો એ વેલ્યુ કઈ રીતે તો કે અહીંયા મેં એક્સપાન્શન એક એક્ઝામ્પલ લીધું છે, એનું એક્સપાન્શન કર્યું છે, આન્સર એનો 9 આવે છે, સિમ્પલ એક્સપાન્શન. હવે આ જ ડિટર્મિનન્ટમાં મેં શું કર્યું કે મલ્ટીપ્લાય ઈચ એલિમેન્ટ ઓફ સેકન્ડ રો આ છે, રાઈટ. 1 2 3 એને 2 સાથે મેં મલ્ટીપ્લાય કર્યું, રાઈટ, અને એને એડ કર્યું કોરેસ્પોન્ડિંગ એલિમેન્ટ ટુ થર્ડ રો, અને થર્ડ રોમાં એટલે આમાં એડ કર્યું. ઓકે, તો શું કરવાનું છે તમારે, આ ઓપરેશન છે. R3ની ઉપર તમારે R3માં એડ કરવાનું છે 2R2 ને 2 સાથે મલ્ટીપ્લાય કરતું જવાનું અને R3માં એડ કરતું જવાનું. સી હિયર, અહીંયા 1ને મલ્ટીપ્લાય કરો 2 સાથે અને હું આમાં એડ કરું એટલે 3 + 2 થઈ જશે. 2ને 2 સાથે મલ્ટીપ્લાય કરું અને આમાં એડ કરું એટલે 1 + 4 થઈ જશે, કારણ કે 1 તો ઓલરેડી એનો એલિમેન્ટ છે જ. અને 3ને 2 સાથે મલ્ટીપ્લાય કરું 6 અને 2 + 6 એટલે 8 થઈ જશે. ઓકે, તો ડિટર્મિનન્ટ આપણને ફાઇનલી કયો મળ્યો તો કે 4 5 6 1 2 3. R2માં આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ પણ R2ની ઓરિજિનલ વેલ્યુ એઝ ઇટ ઇઝ રાખવાની, એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં. દેટ ઇઝ R2ની વેલ્યુ 1 2 3 મલ્ટીપ્લિકેશન કરીને આપણે ખાલી R3માં એડ કર્યું છે. ઓકે, તો દેટ ઇઝ એન્ડ 3 + 2 એટલે 5 થઈ ગયા, 1 + 4 એટલે 5 થઈ ગયા અને 2 + 6 8 થઈ ગયા. હવે જે આ ડિટર્મિનન્ટ મળે છે એને મારે એક્સપાન્ડ કરવાનું છે. એનું એક્સપાન્શન મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે 4 16 - 15 -5 8 -15 and +6 5 - 10. ઓકે, અને એનું સિમ્પ્લિફિકેશન એડિશન સબટ્રેક્શન કરો. સી હિયર, આન્સર પણ એનો 9 જ આવ્યો, એમાં કોઈ ચેન્જ ન થયો. દેટ મીન્સ કે તમે કોઈ પણ રો કે કોઈ પણ કોલમને કોઈ સાથે મલ્ટીપ્લાય કરો અને કોઈ પણ રો કે કોઈ પણ કોલમ સાથે એડ કરો તો એ ડિટર્મિનન્ટની વેલ્યુમાં કોઈ ચેન્જ ન થાય. તમારે મલ્ટીપ્લાય કરીને નહીં, સિમ્પલ તમે રોને એડ કરો તો પણ વેલ્યુઝમાં કોઈ ચેન્જ થશે નહીં. અહીંયા મેં 1 2 3 કર્યું છે, હવે એવું જ કરીએ આપણે કે અહીંયા સિમ્પલ એડ પણ કરી શકો 5 + 6 2 + 3 અને 1 + 2, રાઈટ. સિમ્પલ એટલે કે આ મેં એડિશન કર્યું એનો શું થયો હતો કે C2 + C3. ઓકે, C2 + C3 આ રીતે એ ઓપરેશન કર્યું તો કે C2 મારે કોલમમાં શું કરવાનું છે કે એની જે વેલ્યુ છે એની સાથે થર્ડની વેલ્યુઝ છે એડ કરવાની છે. ધેટ મીન્સ 5 + 6 અને મૂકવાની વેલ્યુ ક્યાં તો કે C2માં, કારણ કે અહીંયા જે વસ્તુ બતાવે છે એ
તમારે કયા કોલમ કે કયા રોમાં એ વેલ્યુ મૂકવાની છે એ બતાવશે અને એની રોની વેલ્યુઝ અને બીજા રોની વેલ્યુઝ એમાં એડ કરવાની છે. તો 5 + 6, 2 + 3 એન્ડ 1 + 6 આ ઓપરેશન જે છે એ રીતે થશે. એટલે આ બંનેનું એડિશન થશે. ઓકે, તો દેટ ઇઝ ધ ફિફ્થ પ્રોપર્ટી. નાઉ next one is sixth property. If each element of any row is the sum of two terms, કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમ બે વેલ્યુઝનું સમ હોય તો ડિટર્મિનન્ટ કેન બી શોન ધ સમ ઓફ ટુ ડિટર્મિનન્ટ. તમે એ ડિટર્મિનન્ટને સેમ ઓર્ડર સાથે સ્પ્લિટ કરી અને બે ડિટર્મિનન્ટ બતાવી શકો. સી હિયર અહીંયા 3 2 5 અહીંયા એક ડિટર્મિનન્ટમાં રો 1ની અંદર મેં સમ ઓફ ટુ વેલ્યુઝ મૂકી છે. તો પહેલી પ્રોડક્ટનો એક ડિટર્મિનન્ટ અને બીજી પ્રોડક્ટનો બીજો ડિટર્મિનન્ટ. બાકીની જે રો 2 છે અને રો 3 છે એ એઝ ઇટ ઇઝ જ મૂકવાની છે. ઓકે, તો આનું એક્સપાન્શન કરો અને આ બે ડિટર્મિનન્ટનું અલગ અલગ એક્સપાન્શન કરો તો ડિટર્મિનન્ટની વેલ્યુઝમાં કોઈ ચેન્જ આવશે નહીં. સી હિયર અહીંયા જે છે એ આ જે ડિટર્મિનન્ટ છે એનું એક્સપાન્શન આ છે, આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન આ છે અને આ ડિટર્મિનન્ટનું એક્સપાન્શન આ છે. પછી તો સિમ્પ્લિફિકેશન જ કરેલું છે, રાઈટ. અને જો આન્સર તમે જુઓ તો કે LHS સાઇડ છે એમાં પણ -64 આવે છે અને RHS સાઇડ પણ -64 આન્સર આવે છે. ધેટ મીન્સ કે તમે બે ટર્મ્સ વેલ્યુઝ કોઈ બે એક ડિટર્મિનન્ટની રો કે કોલમમાં હોય તો એને સ્પ્લિટ કરીને બે અલગ અલગ ડિટર્મિનન્ટનું એડ કરાવી શકો. જો અહીંયા પ્લસ સાઇન મૂકી છે, જો મેં અહીંયા વચ્ચે માઇનસ સાઇન મૂકી હોત તો મારે અહીંયા માઇનસ મૂકવાનું હોત. ઓકે, તો લાઈક ધેટ this one is our property 6. Here all properties are over. 6 properties છે અહીંયા બધી. ઓકે, એમાં સૌથી વધારે જે યુઝ થશે એ પ્રોપર્ટી નંબર 1 કે કોઈ પણ બે રો કે કોઈ પણ બે કોલમની વેલ્યુ આઇડેન્ટિકલ હોય તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થાય. આ એક પ્રોપર્ટી. બીજી પ્રોપર્ટી કોમન ફેક્ટર. કોઈ પણ એક રો કે કોઈ પણ બે કોલમમાંથી કોમન વેલ્યુઝ જો આખા ડિટર્મિનન્ટ એલિમેન્ટમાંથી રો કે કોલમમાંથી કાઢો તો એ આખા ડિટર્મિનન્ટની વેલ્યુ કન્સિડર થાય. એટલે રોમાંથી બધી વેલ્યુઝ કોમન કાઢો અને કોલમમાંથી બધી વેલ્યુ કોમન કાઢો તો એ આખા ડિટર્મિનન્ટમાં રહી જાય. એવી જ રીતે તમારે યુઝ થશે કે તમે એ કોમન ફેક્ટર કાઢશો કોઈ પણ એક રો કે કોલમમાંથી તો એ બે રો કે એનાથી કોઈ પણ બે રો અને કોઈ પણ બે કોલમ જે છે એ આઇડેન્ટિકલ થઈ જાય. તો સિમ્પ્લિફાય સીધો જ તમારે આન્સર આવી જાય કે રો કોલમ જે છે એ આઇડેન્ટિકલ તો ડિટર્મિનન્ટ વેલ્યુ ઇઝ 0. ઓકે, એટલે ફર્સ્ટ પ્રોપર્ટી, સેકન્ડ પ્રોપર્ટી અને ફિફ્થ પ્રોપર્ટી જે સૌથી વધારે યુઝ થશે કે કોઈ પણ રો કે કોલમને તમે બીજા રો કે કોલમમાં કોરેસ્પોન્ડિંગ એલિમેન્ટને એડ કરાવી શકો અથવા તો સબટ્રેક્ટ કરાવી શકો અથવા મલ્ટીપ્લાય કરીને એડ કરો, મલ્ટીપ્લાય કરીને સબટ્રેક્ટ કરો. આ વસ્તુ તમે કરી શકો તો એનાથી ડિટર્મિનન્ટની વેલ્યુમાં કોઈ ચેન્જ નહીં થાય. આ ત્રણ પ્રોપર્ટી તમારે પ્રૂવ ધેટ સમની અંદર યુઝ કરવાના હશે અને કોઈ પણ ડિટર્મિનન્ટને ઇવેલ્યુએટ કરવા માટે પણ આ ત્રણને સૌથી વધારે યુઝ થશે. Okay, so that's it. Here all properties are over. Now let's take one example. See here, I have taken one example 2 5 7 6 15 21 and 1 3 0 0. ઓકે, હવે તમારે પહેલું કામ એ જ કરવાનું કે કોઈ પણ બે રો આઇડેન્ટિકલ થાય તો એના માટે કોઈ પણ રો કે કોલમમાંથી કાંઈ કોમન નીકળી જાય છે તો આઇડેન્ટિકલ થઈ જતું હશે. સી હિયર, ટેકિંગ કોમન ફેક્ટર 3 ફ્રોમ R2. આ R2 છે મારું. આ ત્રણેમાંથી 3 કોમન નીકળે છે. મેં 3 કોમન કાઢ્યા એટલે શું થયું અહીંયા 2 5 7 મળી ગયા. 3 2 6, 5 3 15 and 7 3 21. તો શું થયું અહીંયા R1 ઇઝ ઇક્વલ R2 બે વેલ્યુ છે એ આઇડેન્ટિકલ થઈ. ઓકે, તો 3 into 0 આ ડિટર્મિનન્ટ આનો વેલ્યુ તો 0 થઈ જ જાય બિકોઝ અવર ફર્સ્ટ પ્રોપર્ટી. ઓકે, તો એ 3 into 0 તો આન્સર વિલ બી 0. આ આન્સર જે છે એ 0 આવશે. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થઈ જશે. એટલે તમારે એક્સપાન્શન જ નહીં કરવાનું, વેરી ઇઝી. નહીંતર આનું એક્સપાન્શન કરો તો કેટલું બધું મોટી ટર્મ આવે.
રાઈટ. એક સમ આપણે મેં હમણાં જ લાસ્ટ લેક્ચરમાં તમને સોલ્વ કરીને આપ્યો તો એક્સપાન્શન કરવાનો, એ સમ આપણે હવે પ્રોપર્ટીથી કરીએ તો વેરી ઇઝી, કે એટલું બધું મલ્ટિપ્લિકેશન કરવું જ ન પડે. હા, તમે એક્સપાન્શન કરીને આનું વેલ્યુઝ ફાઇન્ડ કરશો તો પણ એની વેલ્યુ 0 જ આવશે. ટ્રાય કરી જોજો. આનું એક્સપાન્શન સિમ્પલ આપણે જે કરીએ છીએ એ રીતે કરો તો પણ આન્સર 0 જ આવશે. પણ પ્રોપર્ટીથી બે જ સ્ટેપમાં થઈ જતું હોય તો એટલું બધું એ મહેનત શું કામે કરવાની. ઓકે, સો આ ફર્સ્ટ એક્ઝામ્પલ. Okay, now second example, let's take one more example. See here, x plus y plus z આપેલું છે. ઓકે, હવે ડિટર્મિનન્ટને શાંતિથી વોચ કરવાનું, જોવાનું, અને જોવાનું કે એમાં શું હું કરીશ, કે કોમન કાઢીશ કે મને બે વેલ્યુ આઇડેન્ટિકલ. ફર્સ્ટ પ્રેફરન્સ મારો એ હોવો જોઈએ કે કોઈ પણ બે વેલ્યુ આઇડેન્ટિકલ થાય. ઓકે, તો મેં અહીંયા એ જ વસ્તુ કરી છે, એડિંગ ધ એલિમેન્ટ ઓફ સેકન્ડ કોલમ. આ સેકન્ડ કોલમ જે છે એને મેં એડ કરી છે, સેકન્ડ કોલમ છે એને મેં એડ કરી છે. તો એ એડ કરેલી કોલમ જે છે એમાં હું એડ કરું, આને હું આમાં એડ કરું એટલે ત્રણે ત્રણ જે છે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ જાય છે. એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ એક્સ અને ઝેડ પ્લસ એક્સ પ્લસ વાય, એટલે ત્રણે ત્રણમાં એક્સ પ્લસ વાય ઝેડ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ જાય છે. ઓકે, ધેટ મીન્સ કે આ વસ્તુ થઈ ગઈ. પ્રોપર્ટી મેં 5 યુઝ કરી, કે મેં ખાલી C1ની અંદર C2 પ્લસ C3 કર્યું, C1 પ્લસ C2 કરી. ઓકે, C1 પ્લસ C2 કરી એટલે આ ત્રણે ત્રણમાં વેલ્યુ જે છે એ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ થઈ ગયું. હવે હું એક્સ પ્લસ વાય ઝેડ છે એ કોમન કાઢું છું. ઓકે, હવે શું કરું છું આમાં નેક્સ્ટ સ્ટેપમાં, કોમન. અહીંયા વચ્ચે હું લખતા ભૂલી ગઈ છું, કોમન એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એ હું વચ્ચે ઉપર લખી દેવાનું, પછી આ સ્ટેપ કરવાનું. એક્સ પ્લસ વાય ઝેડ કોમન કાઢ્યું એટલે 1 1 1. પછી અહીંયા શું વધે, તો કે એ તો બધા એઝ ઇટ ઇઝ જ રહેવાના છે, આ તો એઝ ઇટ ઇઝ જ રહેવાના છે. અહીંયા શું થઈ ગયું, R1 અને R3, સોરી અહીંયા ફરીથી મારી મિસ્ટેક થઈ ગઈ, R1 ઇઝ ઇક્વલ R3, તો એ પ્રોપર્ટી 1 છે, તો ડિટર્મિનન્ટની વેલ્યુ છે એ 0 આવશે. ઓકે, તો ડિટર્મિનન્ટની વેલ્યુ 0 થઈ ગઈ. Okay, so this one is the example that how you can use the property of determinant. Okay, you can use any times of property in your sum. એક સમમાં ગમે એટલી વાર ગમે તેટલી પ્રોપર્ટી યુઝ કરવી હોય તમે કરી શકો છો. Okay, so this one is the whole example and properties of sum. These all are the practice sums for you. Okay, તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. પ્રૂવ ધેટ સમ છે 1માં, પ્રૂવ ધેટ કે આન્સર આનો 0 જ આવે છે. ઓકે, તમને એક્ઝામમાં પણ આવી રીતે જ આપેલું હશે. એમાં તમારે પ્રોપર્ટીનો યુઝ કરવો છે કે એક્સપાન્શન કરીને કરવું છે, તમે કરી શકો છો, પણ પ્રોપર્ટીનો યુઝ કરશો તો 2 કે 3 સ્ટેપમાં જ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો અહીંયા જુઓ કે તમારે એ જ વસ્તુ જે છે એ કોઈ પણ એક કોલમ જે છે, આ ફર્સ્ટ જે છે એક્ઝામ્પલ, એની અંદર તમે C1 માઇનસ C2 અહીંયા આ ઓપરેશન યુઝ કરજો. C1 માઇનસ C2 એન્ડ C2 માઇનસ C3. જનરલી આવા ઓપરેશન જ યુઝ થતા હશે. આમાંથી આ માઇનસ કરો અને આમાંથી આ માઇનસ કરો, રાઈટ. એટલે પછી તમે જુઓ કે એમાંથી કોઈ કોમન ફેક્ટર નીકળતું હશે એટલે બે આઇડેન્ટિકલ વેલ્યુ થઈ જતી હશે. ઓકે, અને આન્સર 0 આવે છે તો આપણને ખબર જ છે. સેમ વસ્તુ આમાં પણ છે. ઓકે, આમાં તો તમને સીધું જ દેખાય જ છે કે સી હિયર, કે અહીંયા ઓપરેશન એક્ઝામ્પલ 2ની અંદર C2 આમાંથી આ માઇનસ કરો તો કે C3 માઇનસ C2. હંમેશા મોટી વેલ્યુ માઇનસ કરવાની એટલે અહીંયા 8 વધશે, અહીંયા 10 વધશે, અને અહીંયા આઈ થિંક સો કે 60 70 અને 8 વધે છે લગભગ. ઓકે, હવે હું એમાંથી 4 કોમન કાઢીશ એટલે 257 આવી જાય છે. ઓકે, સો ધીસ વન ઇઝ ધ સોલ્યુશન ફોર સેકન્ડ વન. યુ કેન ડુ ઇટ યોર સેલ્ફ. અને આ મેં એક્ઝામ્પલ તમને કરીને બતાવ્યો હતો કે એક્સપાન્શનથી આ આન્સર આવે છે, તમારે આ જ વસ્તુ આમાં કરવાની છે. ઓકે, તો આમાં પણ તમે એ જ વસ્તુ કરી શકશો. આમાંથી પણ તમે C1 માઇનસ C2 અને C2 માઇનસ C3 કરો, અથવા તો R1 માઇનસ R2 અને R2 માઇનસ R3 આવી રીતે કરો, અને પછી એમાંથી કોઈ પણ એક કોમન વેલ્યુઝ કાઢશો તો પછી કોમન વેલ્યુ કાઢી અને પછી એક ટર્મ આખો ડિટર્મિનન્ટ છે એ નાનો થઈ જશે, અને પછી તમે એનું એક્સપાન્શન કરશો તો ઇઝીલી તમે -1100 આન્સર આવી જશે. ઓકે, સો ટ્રાય ઇટ યોર સેલ્ફ. ઓકે,
in next sum I will take the more sum regarding this properties. ઓકે, પ્રોપર્ટીઝ બેઝ ઉપરના વધારે સમ્સ છે હું તમને એક્સપ્લેન કરીશ. ઓકે, ટીલ દેટ થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.